ચલો વિદ્યાર્થીઓ, આજે આપણે આપણા પ્રકરણમાં આગળ વધી રહ્યા છીએ. અત્યાર સુધીમાં આપણે બે ટોપિક કમ્પ્લીટ કરીને આવ્યા છે. તમારો એક છે વિદ્યુતભાર આપણે જોયો અને પછી વિદ્યુત પ્રવાહ જોયો. આજે જે મોસ્ટ આઈએમપી ટોપિક આપણે જોવાના છે એ છે વિદ્યુત સ્થિતિમાન અને તેનો તફાવત. આ બંને મોસ્ટ આઈએમપી છે અને ખૂબ જ સરળ સમજી શકાય એવા ટોપિક્સ. ચલો આગળ વધીએ છીએ વિદ્યુત સ્થિતિમાન ઉપર. તો સૌથી પહેલા વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય એના વિશેનો અભ્યાસ કરીએ. તો વિદ્યુત સ્થિતિમાન જોવા જઈએ તો એની વ્યાખ્યા અનુસાર અનંત અંતરેથી એકમ દર વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રના સ્થિત વિદ્યુત બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. આ તો વ્યાખ્યા છે. હવે સમજવાનો પ્રયત્ન કરીએ. અનંત અંતરેથી, ધારો કે કોઈ અનંત અંતરે કોઈ વિદ્યુતભાર છે, એને અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર છે, ધારો કે આ જે લાલ કલરની માર્કર છે એના ટોપ ઉપર અહીંયા ત્યાંથી એને લાવીને અહીંયા બેસાડવો છે, બરાબર? તો હું એ વિદ્યુત ભારને ત્યાંથી પકડીને અહીંયા સુધી લાવીશ તો મારે આ જે ક્ષેત્ર છે આ ક્ષેત્રની વિરુદ્ધ આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ મારે કાર્ય કરવું પડે. કેમ કે એની જગ્યા ફિક્સ છે. આની જગ્યા ધારો કે આ છે, આને મારે આના ઉપર લાવીને મૂકવી છે તો આની જગ્યા ફિક્સ છે. હવે અહીંયાથી અહીંયા સુધી લાવવા માટે મારે આ ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે છે. એટલે કે અનંત અંતરેથી એકમ દર વિદ્યુતભાર, એટલે ગ્રીન કલરની માર્કર, એકમ દર વિદ્યુતભારને આ વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ એટલે કે રેડ માર્કર સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની જે વિદ્યુતીય બળ છે એના વિરુદ્ધ કંઈ કાર્ય કરવું પડે છે. એ જે કાર્ય કરવું પડે છે તે બિંદુ આગળનું તેને વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. એટલે કે આપણે આ ગ્રીન માર્કરને અહીંયા સુધી લાવવા માટે જે કામ કર્યું, આ વિદ્યુત ક્ષેત્રને વિરુદ્ધ જે કાર્ય કર્યું તે કાર્યને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. તો હવે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા જોવાનો પ્રયત્ન કરીએ મિત્રો. તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા, વિદ્યુત સ્થિતિમાનને આપણે V કહીએ છીએ, V વડે દર્શાવીએ છીએ. તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર શું થાય મિત્રો? કરેલું કાર્ય ભાગ્યા વિદ્યુતભાર. મિત્રો એક જ વિદ્યુતભારની વાત કરી છે અહીંયા, એક જ વિદ્યુતભાર છે, એકમ દર વિદ્યુતભાર, એક જ વિદ્યુતભારની વાત કરી છે, બીજા કોઈની વાત નથી કરી. તો એ એક વિદ્યુતભારને અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે કે કરેલું કાર્ય ભાગ્યા વિદ્યુતભાર. બરાબર છે મિત્રો? કરેલું કાર્ય ભાગ્યા વિદ્યુતભાર. વિદ્યુત સ્થિતિમાનને V કહીએ છીએ. કરેલું કાર્ય એટલે કે વર્ક એટલે કે W. વિદ્યુતભાર એક જ છે એટલે કે Q. એક વિદ્યુતભાર છે એટલા માટે એટલે Q નામ આપીશું એને. એટલે V બરાબર W ભાગ્યા Q. ચલો હવે આ જે વૈજ્ઞાનિક હતા, ઇટાલિયન વૈજ્ઞાનિક હતા એ એલેક્ઝાન્ડર વોલ્ટા. ઇટાલિયન વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડર વોલ્ટાના યાદમાં એના માન આપવા માટે એમને જે વૈજ્ઞાનિકો છે એમને એનું નામ, એનો એકમ, SI એકમ વોલ્ટ, V વોલ્ટ આપ્યો છે. આ વિદ્યુત સ્થિતિમાન છે એનો SI એકમ કયો છે મિત્રો? વોલ્ટ છે. કેમ વોલ્ટ રાખ્યો છે? વૈજ્ઞાનિક છે ઇટાલિયન વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડર વોલ્ટા, એની યાદમાં આપણે એને વોલ્ટ એકમ આપ્યો છે. તો મિત્રો વિદ્યુત સ્થિતિમાન ખબર પડી ગઈ. વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તો વિદ્યુત સ્થિતિમાન એટલે અનંત અંતરેથી એકમ દર વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી પહોંચાડવા માટે અથવા લાવવા માટે વિદ્યુત ક્ષેત્રના સ્થિત વિદ્યુત બળ, વિદ્યુત ક્ષેત્રનું પણ બળ છે, એના વિરુદ્ધ તમારે કામ કરીને લાવવું પડે છે. તો એ વિરુદ્ધ કરવા પડતા કાર્યને, એ જે કાર્ય છે એને આપણે શું કહીએ છીએ મિત્રો? વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. એટલે કે વિદ્યુત
સ્થિતિમાન બરાબર કરેલું કાર્ય ભાગ્યા ભાર. ચલો કેટલું કાર્ય કર્યું તો W જેટલું કાર્ય કર્યું. વિદ્યુત ભાર Q છે તો V બરાબર W ભાગ્યા Q અને આનો એકમ થઈ જશે વોલ્ટ. આમ તો ખરેખર આ W એટલે કે જૂલ, Q એટલે કે કુલમ, એટલે આના ગુજરાતીમાં જોઈએ તો જૂલ પર કુલમ. જૂલ પર કુલમ એનો એકમ થશે. જૂલ પર કુલમ. અને જૂલ પર કુલમ ના લખવું હોય તો સીધું વોલ્ટ, V વોલ્ટ લખી શકાય. ચલો હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમજવાનો પ્રયત્ન કરીએ. તમે એમ કહેતો સર વાહ શું વાત છે, 2 મિનિટમાં તો આ પૂરું થઈ ગયું, આ બીજે 2 મિનિટમાં પૂરું થઈ જશે, 5 મિનિટમાં લેક્ચર પૂરું. એવું નથી. વિદ્યુત સ્થિતિમાન સમજવા માટે તમારે એક પ્રવૃત્તિ સમજવી પડશે. કેમ કે વિદ્યુત સ્થિતિમાન કરતા પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. આ તો ખાલી સમજણ ખાતર હતું. મેઇન પાર્ટ હવે શરૂ થાય છે. પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. ચલો હવે સમજો કે હું બે બીકર લઉં છું મોટા મોટા. મેં બે મોટા બીકર લીધા છે. આ બંને મોટા બીકરમાં આટલું પાણી ભરેલું છે. નામ આપી દઉં છું બીકર A, બીકર B. બંનેમાં લગભગ સરખું પાણી ભરેલું છે. હવે હું શું કરું છું તો હવે આ બંને જે બીકર છે ને એ બંને બીકરને જોડી દઉં. આ બંને બીકરને જોડી દઉં. તો હવે મને એમ કહો મિત્રો જે પાણીનો પ્રવાહ છે, પાણીનો પ્રવાહ એ કઈ દિશામાં જશે? A માંથી B માં જશે કે B માંથી A માં જશે? બોલો થોડું વિચારો અને પછી જવાબ આપો કે બંનેમાં પાણીનું લેવલ સરખું છે તો પ્રવાહ એ A માંથી B માં જશે કે B માંથી A માં આવશે? તો તમારો જવાબ હશે કે સર બંને પ્રવાહ બંનેમાં સરખા છે, બંનેમાં પાણીનું સ્તર સરખું છે. એટલા માટે શું થશે મિત્રો, કોઈ દિવસ બંનેમાંથી એકમાં પણ પ્રવાહનું વહન થશે. અહીંયા બંને વચ્ચે પ્રવાહનું વહન થશે નહીં, પાણીનો પ્રવાહ મળશે નહીં. પણ જો હું આ બીકર છે એને પાણીથી ભરી દઉં છું, આ જે બીકર છે એને પાણીથી ભરી દઉં તો શું થશે મિત્રો? તો શું થશે? તો તમે કહેશો, તમારો કહેવાનો અર્થ એવો હોવો જોઈએ કે સર અહીંયા પાણી બરાબર ભરેલું છે વધારે, અહીંયા પાણી છે ખૂબ જ ઓછું. તો શું થશે મિત્રો? તો પાણીનો પ્રવાહ A થી B તરફ જશે, એટલે કે પાણી A થી B તરફ વહન પામશે. પાણી A થી B તરફ વહન પામશે. સમજાય છે મિત્રો? પાણી શું કરશે? A થી B તરફ વહન પામશે. ક્યાં સુધી વહન પામશે? તો જ્યાં સુધી ફરી પાછા બંને નું સ્તર, બંનેનું લેવલ સરખું નહીં થાય ત્યાં સુધી પાણીનું વહન પામશે. જ્યારે બંને સરખા થઈ જશે પછી પાણીનું વહન થવાનું બંધ થઈ જશે. બરાબર છે મિત્રો? એટલે કે જે પાણી છે એ કઈ બાજુ વહન પામે છે? તો વધારેથી ઓછા તરફ. પાણીનું વહન કઈ બાજુ થાય છે? વધારે
લોખંડના ઘોડા છે, બે લોખંડના ઘોડા. એક જે ઘોડો છે એનું તાપમાન છે 80°C. બીજો જે ઘોડો છે એનું તાપમાન છે 30°C. અહીંયા બે ઘોડા છે, એક ઘોડાનું તાપમાન છે 80°C, બીજો ઘોડો છે એનું તાપમાન છે 30°C. તો બોલો મિત્રો, બંનેને મેં એકબીજાને અડકાવીને મૂકેલા છે, તો શું થશે મિત્રો અહીંયા? તો તમે કહેશો સર 80°C માંથી તાપમાનનું વહન, ગરમી છે, ઉષ્માનું વહન એ 30°C વાળા દડા એટલે કે ઘોડા સુધી થશે, લોખંડના ઘોડા સુધી થશે. ક્યાંથી? 80°C થી ક્યાં સુધી થશે મિત્રો? 30°C સુધી એ એનું વહન પામશે. બરાબર છે મિત્રો? પછી જ્યારે બંનેના તાપમાન સરખા થઈ જશે, પછી વહન પામવાનું બંધ થઈ જશે. સમજાય છે મિત્રો? ફરી એકવાર કહું છું કે અહીંયા તમે જો શું થાય છે? પાણીનું વહન થાય છે. ક્યારે? જ્યારે એક બાજુ વધારે પાણી હોય અને એક બાજુ ઓછું પાણી હોય તો વધારે તરફથી ઓછા તરફ વહન પામે છે. જો બંને સરખા હોય તો વહન પામતા નથી. બરાબર? અહીંયા પણ એવું છે. વધારે તાપમાનથી ઓછા તાપમાન તરફ શું થાય છે મિત્રો? વહન થાય છે. કોનું? ઉષ્માનું વહન થાય છે વધારે તાપમાનથી ઓછા તાપમાન તરફ. પણ જ્યારે બંને એના તાપમાન સરખા હોય અને એકબીજાને અડકાવીને મૂકો, શું થાય? કઈ જ ફેર પડશે નહીં. બરાબર છે મિત્રો? કઈ જ અસર થશે નહીં. તો આના ઉપરથી તમને શું ખબર પડી? તો આના ઉપરથી આપણને એ ખબર પડી મિત્રો કે આ બધાનું વહન વધારેથી ઓછા તરફ થાય છે. તો હવે મિત્રો મારો કહેવાનો અર્થ કંઈક આવો છે કે હવે જો હું કોઈ વાયર લઉં છું, ધારે કે મેં એલ્યુમિનિયમનો વાયર લીધો, કે આ કોઈ એલ્યુમિનિયમનો વાયર છે. તમને ખબર છે આના આગળના લેક્ચરમાં આપણે વિદ્યુત ભારો વિશેનો અભ્યાસ કરેલો કે વિદ્યુત ભાર જેમ કે મુક્ત ઇલેક્ટ્રોનનો અભ્યાસ કરેલો. મુક્ત ઇલેક્ટ્રોન બધા અહીંયા ફરતા હોય છે, પણ એકમ સમયમાં અથવા તો કંઈક આછેદમાંથી એકમ સમયમાં એક સરખા જે વિદ્યુત ભારો છે એ ગતિ કરે છે. જેટલા આ બાજુથી આ બાજુ જશે એટલા જ આ બાજુથી આ બાજુ જાય છે. એટલે જો ચોખ્ખો જથ્થો શૂન્ય હોય છે, ચોખ્ખો જથ્થો કંઈ મળતો નથી. પણ જો આપણે એવું કરી દઈએ કે એક તરફ ઇલેક્ટ્રોન છે, બીજી તરફ ઇલેક્ટ્રોન છે જ. એલ્યુમિનિયમના આ છેડા ઉપર મેં ઇલેક્ટ્રોનનો ઢગલો કરી દીધો છે અને એલ્યુમિનિયમના આ છેડા પર ઇલેક્ટ્રોન છે જ નહીં. આમ તો કેવું હોય મિત્રો? તટસ્થ હોય. પણ હવે વિચારો કે અહીંયા ઇલેક્ટ્રોન છે એટલે કે આને કહેવાય ઋણ છેડો. અહીંયા ઇલેક્ટ્રોન છે જ નહીં અને ઇલેક્ટ્રોન નહીં હોય તો કેટલા કોણ હશે? આને સંતોષવા માટે કોણ હશે? પ્રોટોન હશે. એટલા માટે અહીંયા પ્રોટોનની સંખ્યા વધારે હશે. એટલા માટે આ ધન છેડો. તો તમે જોયું હશે મિત્રો, તમે કહું છું પછી આગળ. પહેલા આની વાત કરી લઈએ. સસ્પેન્સ તોડતો નથી, સસ્પેન્સને બંધ રહેવા દઉં છું, સસ્પેન્સ તોડતો નથી. ચલો અહીંયા આટલા બધા ઇલેક્ટ્રોન છે, અહીંયા બહુ ઓછા ઇલેક્ટ્રોન છે. તો શું થશે મિત્રો? તમને ખબર પડી, આપણે બે આગળના હમણાં જ એક્ઝામ્પલ્સ જોયા, ઉદાહરણો જોયા કે વધારેથી ઓછા તરફ વહન પામે છે. તો અહીંયા પણ ઇલેક્ટ્રોનનું વહન થશે વધારેથી ઓછા તરફ. અને ઇલેક્ટ્રોનનું વહન એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહ. તો આ એલ્યુમિનિયમના વાયરમાંથી વિદ્યુત પ્રવાહ એટલે કે કરંટ પસાર થશે. ક્યારે? જ્યારે આવો છેડાઓ વચ્ચે તફાવત
ઉત્પન્ન કરવામાં આવે તો જો બંને સરખા હશે તો વહન થશે નહીં, એ તો એમને જ રહેશે. પણ એક બાજુ વધારે એક બાજુ ઓછા એવું હોય તો જ વહન પામે. એટલે કે બંને વચ્ચે પ્રવાહનું વહન કરાવવા માટે તમારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ક્રિએટ કરવો પડે, તફાવત બનાવવો પડે. તો અહીંયા તમે તફાવત બનાવો. જો આમાં કેટલા બધા ઇલેક્ટ્રોન લાવીને મૂક્યા છે. અહીંયા એક બે ઇલેક્ટ્રોન છે એટલે બહુ ઇલેક્ટ્રોન છે નહીં. અહીંયા સંખ્યા પ્રમાણમાં ઓછી છે. તો અહીંયા આ બે છેડાઓ, ધારો કે આ છેડાને હું નામ આપી દઉં કે ભાઈ આ છેડો A છે અને આ જે છેડો છે એ છેડો B. તો આ A છેડાથી B છેડા તરફ વહન થશે. ઇલેક્ટ્રોનનું વહન A છેડાથી B છેડા તરફ થશે. અહીંયા A છેડા અને B છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થવાના કારણે અહીંયા A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાન આનો તફાવત ઉત્પન્ન થવાના કારણે આમાંથી પ્રવાહ પસાર થાય છે. તો મિત્રો આ વ્યાખ્યા જોઈ શકીએ તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા હવે આપણા માટે એકદમ સહેલી થઈ જશે. તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા જો મિત્રો શું કહે છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું કહે છે? વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા તો વિદ્યુત પરિપથના કોઈ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કોઈ પણ બે બિંદુઓ પણ પરિપથના કોઈ બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોને કહેવાય? તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એકમ ધન વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એને શું કહેવાય છે મિત્રો? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાન જો અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને વિદ્યુત સ્થિતિમાન બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. એટલે કે A બિંદુથી B બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય અહીંયા થશે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ક્રિએટ થશે. એટલે અહીંયા જો વિદ્યુત સ્થિતિમાન આપવા જઈએ તો આ જગ્યા ઉપર એટલે કે બિંદુઓ A અને B આગળ વિદ્યુત સ્થિતિમાન VA અને VB થાય. બરાબર છે? અહીંયા નામ આપવું પડશે આપણે ઊંધું, કેમ કે અહીંયા B લેવું પડશે. ચલો B તો વિદ્યુત બિંદુઓ A અને B આગળ વિદ્યુત સ્થિતિમાન VA અને VB હોય. ધારો કે A અને B આગળના વિદ્યુત સ્થિતિમાન VA અને VB હોય તો શું થાય મિત્રો? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VB VA હવે VB VA કરો, વિદ્યુત સ્થિતિમાનમાંથી વિદ્યુત સ્થિતિમાન બાદ કરો તો જવાબ તો વિદ્યુત સ્થિતિમાન જ મળવાનો છે ને? સાચી વાત કે ખોટી વાત? બેકી સંખ્યામાંથી બેકી સંખ્યા બાદ કરો તો 6 માંથી 4 બાદ કરો જવાબ 2 બેકી સંખ્યા મળે છે. તો વિદ્યુત સ્થિતિમાનમાંથી વિદ્યુત સ્થિતિમાન બાદ કરો તો શું મળે મિત્રો? તો મળશે તમને વિદ્યુત સ્થિતિમાન. ઉદાહરણ તરીકે 10 નારંગી છે એમાંથી 5 નારંગી બાદ કરો તો 5 બિંદુ ના મળે, 5 નારંગી જ મળે. તો નારંગીમાંથી નારંગી બાદ કરો તો જવાબ નારંગી જ મળવાનો છે. તો વિદ્યુત સ્થિતિમાનમાંથી વિદ્યુત સ્થિતિમાન બાદ કરો તો જવાબ તો વિદ્યુત સ્થિતિમાન જ મળવાનો છે. તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર કરવું પડતું કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર. હવે આ તો વિદ્યુત ભાર માટે આપણે Q લખતા હતા, પણ વિદ્યુત ભારના જથ્થાને લઈ જવો હોય તો કે એક વિદ્યુત ભાર તો જવાનો નથી, વિદ્યુત ભારનો જથ્થાની આપણે વાત કરવાની છે. તો એક જથ્થા માટે આપણે લઈએ છીએ Q. બરાબર છે? વિદ્યુત ભારના જથ્થા માટે આપણે વાત કરી રહ્યા છીએ. એટલે કે એક વિદ્યુત ભારની વિદ્યુત ભાર 2 3 4 5 10 15 20 25 કેટલા વિદ્યુત ભાર હોય એટલે ખબર નહીં પડે, એટલા માટે આપણે લઈએ છીએ કેપિટલ Q વિદ્યુત ભારનો જથ્થો. તો ભાઈ 20 વિદ્યુત ભારનો જથ્થો, 25 વિદ્યુત ભારનો જથ્થો, 100 વિદ્યુત ભારનો જથ્થો. તો Q આપણે એટલા માટે લઈએ છીએ V બરાબર W ભાગ્યા Q. ચલો હવે આના ઉપરથી તમને એક વસ્તુ ખબર પડી હશે કે આ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કોણ બનાવે, કોણ ઉત્પન્ન કરે? તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ ઉત્પન્ન કરે છે સેલ. એટલે કે પાવર તમે રિમોટમાં ભરાવો છો ને એ નાનકડો પાવર એ શું કરે છે મિત્રો? વિદ્યુત સ્થિતિમાનમાં તફાવત બનાવે છે સેલ. એટલે કે કોષ, વિદ્યુત કોષ કહેવાય.
બરાબર છે? અને એવા ઘણા બધા વિદ્યુત કોષ તમે ભેગા કરો તો બની જાય બેટરી. ઘણા બધા વિદ્યુત કોષ તમે ભેગા કરો તો શું બની જાય છે મિત્રો? બેટરી બને છે. જ્યારે એક જ વિદ્યુત કોષની વાત કરવામાં આવી હોય એને સેલ કહેવાય. એને આપણે જે કહીએ છીએ ને મિત્રો પાવર ટીવીમાં કે ઘડિયાળમાં નાખવાનું એ એક હોય તો વિદ્યુત કોષ, અને એમાં ઘણા બધા ભેગા થાય અને જે બનાવે એને આપણે કહીએ છીએ બેટરી. બરાબર છે? તો ચલો હવે V બરાબર W ભાગ્યા Q. V એટલે વોટ, W એટલે જૂલ અને Q એટલે કુલમ C. હવે અહીંયા તમને પૂછી શકે મોસ્ટ ટાઈમ કે 1 વોલ્ટ ની વ્યાખ્યા આપો. બરાબર છે મિત્રો? 1 વોલ્ટ ની વ્યાખ્યા આપો. 1 વોલ્ટ કોને કહેવાય? 1 જૂલ ભાગ્યા 1 કુલમ. મેં તમને પહેલા જ કીધું છે. શું કરવાનું? આને ઓરિજિનલ વ્યાખ્યામાં મૂકી દેવાનું. તો શું થાય? 1 કુલમ જેટલા વિદ્યુત ભારને વિદ્યુત પરિપથમાંથી કોઈ એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો તેમની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન 1 વોલ્ટ જેટલો મળે. ફરી શું કહે છે? 1 કુલમ જેટલા વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય. એક બિંદુએથી બીજું બિંદુએ બીજા બિંદુએ લઈ જવા માટેનું કાર્ય 1 જૂલ હોય તો એ પરિપથમાં અથવા તો એમાં એનો વિદ્યુત એ બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ મળે છે. કેટલો મળે છે મિત્રો? 1 વોલ્ટ. હવે સર આ બધી તમે વાતો તો કરી લીધી, પણ પ્રેક્ટિકલી સમજાવો કે એક્ઝેક્ટલી થાય છે શું, કેવી રીતે કામ કરે છે. તો સૌથી નાનું અને સરળ ઉદાહરણ લઈએ તો આપણે તમારી પાસે હશે શું મિત્રો? પાવર, જે તમે યુઝ કરો છો, સેલ, જેને આપણે સેલ કહીએ છીએ. બરાબર છે? અત્યારે તો ફેમસ છે ડ્યુરોસેલ, ચલે સબસે જ્યાદા. તો સેલની વાત કરવામાં આવે તો સેલમાં શું હોય? એમાં એવું તો શું જાદુ હોય તો એમાંથી પ્રવાહ પસાર થાય છે. કોઈ પણ રમકડું હોય તો એમાં પ્રવાહ પસાર થાય તો એ કામ કરે, પ્રવાહ પસાર ના થાય તો કામ કરતું નથી. તો એ રમકડામાં જો સેલ નથી નાખતા તો કઈ જ કામ નથી કરતું. કેમ? અને સેલ નાખીએ છીએ તો એવું તો શું થાય છે કે કામ કરવા માંડી પડે છે, રમવા માંડી પડે છે. તો ચાલો જોઈએ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવી રીતે ઉત્પન્ન થાય છે અને એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના કારણે વિદ્યુત પ્રવાહ કેવી રીતે મળે છે. વિદ્યુત પ્રવાહ મળે એટલે તો એ વસ્તુ કામ કરવાની જ છે. જેમ કે પંખો છે, સ્વિચ પાડો, વિદ્યુત પ્રવાહ મળે છે, કામ કરવાનું શરૂ કરી દે છે. વિદ્યુત પ્રવાહ મળ્યો એટલે કામ કરવાનું શરૂ. સૌથી મોટો પ્રશ્ન વિદ્યુત પ્રવાહ કેવી રીતે મળે છે. તો તમે જોયું હશે કે સેલની રચના જોઈએ કે કેવી છે. તો તમે પાવરને જોશો ને તો આ પ્રકારનો પાવર હશે. બરાબર છે? હવે આ જે પ્રકારના પાવર છે ને એમાં બે પ્રકારના રસાયણ ભરેલા હોય. બરાબર છે? બે પ્રકારના રસાયણ ભરેલા હોય. એક તો આ બ્લેક કલરનું રસાયણ હોય છે અને બીજું એક બ્લુ કલરનું રસાયણ. એટલે હું કલર ફિક્સ નથી હોતો. આ તો તમને બંને અલગ થાય એટલા માટે કલર બતાવું છું. આવી રીતે બે પ્રકારના રસાયણ કે સેલ જે તમે પાવર યુઝ કરો છો ઘરે એમાં હોય છે. હવે આ બંને રસાયણો વચ્ચે શું થાય છે? તો અહીંયા આ સેલની અંદર રેડોક્સ પ્રક્રિયા થાય. રેડોક્સ પ્રક્રિયા
પ્રક્રિયા તમે કેમિસ્ટ્રીમાં ભણ્યા હશો. રાસાયણિક પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા થાય છે અને આ જે રસાયણ આ 1 નંબરનો છે બ્લેક કલરનો તમને દેખાય છે કેમિકલ નંબર 1 રસાયણ નંબર 1 અને આ જે છે વાદળી કલરનો એ છે કેમિકલ નંબર 2 રસાયણ નંબર 2. તો શું થાય છે આ બંને વચ્ચે રેડોક્સ રિએક્શન થાય છે અને રેડોક્સ રિએક્શનમાં શું કરે છે તો ઇલેક્ટ્રોન આ કાળામાંથી એટલે કે રસાયણ નંબર 1 માંથી રસાયણ નંબર 2 માં જમા થાય છે. શું થાય છે મિત્રો? રસાયણ નંબર 1 માંથી રસાયણ નંબર 2 માં જમા થાય છે. એટલે કે જમા થયેલા હોય છે. એટલે કે અહીંયા ઘણા બધા ઇલેક્ટ્રોન્સ તમને જોવા મળે છે. ઘણા બધા ઇલેક્ટ્રોન્સ આમ તો તટસ્થ હોય આ બધા જ ઇલેક્ટ્રોન અહીંયા પહોંચી ગયા તો અહીંયા કોણ વધશે મિત્રો? અહીંયા બધા વધશે પ્રોટોન. હવે અહીંયા બધા વધ્યા પ્રોટોન એટલે આ જે છેડો છે એને ધન છેડો કહેવામાં આવે છે. અહીંયા બધા ઇલેક્ટ્રોન છે કે જે ઋણ વીજભારિત છે એટલે આ જે છેડો છે એને નેગેટિવ એટલે કે ઋણ કહેવામાં આવે છે. હવે ધારો કે આ કોઈ વાયર છે, ધારો કે આ કોઈ વાયર છે અને આ જે વાયર છે એ વાયરને આપણે જોઈન્ટ કરી દઈએ છીએ એટલે કે આ જે ઋણ છેડો છે એ ઋણ છેડાને અહીંયા જોઈન્ટ કરીએ છીએ અને જે ધન છેડો છે એને અહીંયા જોઈન્ટ કરીએ છીએ. સમજો મિત્રો હવે શું થશે? હવે આ ધન છેડો છે તો આ એના કારણે આ ધન બનશે, આ ઋણ છેડો છે એના કારણે આ ઋણ બનશે. હવે શું થાય છે મિત્રો તમે વિચારો કે આ વાયરથી આપણે જોઈન્ટ કર્યું, આ મેટલનો વાયર છે, આ વાયર છે, આ વાયર લગાવ્યો, આ પણ વાયર છે. તમને ખબર છે કે આ વાયરની અંદર શું થશે? મુક્ત ઇલેક્ટ્રોન હશે. આ મુક્ત ઇલેક્ટ્રોન આમાંથી પસાર થશે. ચલો આપણે એક સરળ રચના બનાવી દઈએ, કોમ્પ્લિકેટેડ નથી કરવું. સિમ્પલ એક બલ્બ બનાવી દઈએ. એક બલ્બ છે નાનકડો. એ તો તમને આગે પણ એક સર્કિટ પડી જાય કે એક નાનો બલ્બ પડે એટલે વાયર પાવર સાથે લગાવો તો કામ કરવાનું ચાલુ કરે. સિમ્પલ, જે તમે ઘરે પણ કરી શકો. એવું જ મેં અહીંયા કર્યું છે. શું કર્યું? એ વાયર છે એ વાયરને અહીંયા લગાવી દીધું બલ્બમાંથી અને પાછું ઘર છેડા તરફ. હવે શું થાય છે તો આ ઋણ છે તો આના પર મુક્ત ઇલેક્ટ્રોન હશે. આ જે મુક્ત ઇલેક્ટ્રોન હશે એ શું કરશે મિત્રો ખબર છે? આ જે મુક્ત ઇલેક્ટ્રોન હશે અહીંયા પણ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય મિત્રો? આકર્ષણ કે અપાકર્ષણ સમાન એટલે કે સજાતીય કે વિજાતીય. આ થાય સજાતીય વીજભારો અને સજાતીય વીજભારો વચ્ચે અપાકર્ષણ થાય એટલે કે ઇલેક્ટ્રોન અહીંથી દૂર જશે. ઇલેક્ટ્રોન અહીંથી દૂર ગયા, અહીંયા છે પોઝિટિવ એટલે કે ધન આયન. આને તો આપણે ઇલેક્ટ્રોનની જરૂર છે કેમ કે અહીંયા એકલા પ્રોટોન છે એ ઇલેક્ટ્રોનને આકર્ષે છે પોતાની તરફ. તો અહીંથી ઇલેક્ટ્રોન બધા ઇલેક્ટ્રોન અહીંયાથી ધન આયનમાં આવે છે, અહીંયાથી ઋણ છેડા તરફથી ઇલેક્ટ્રોન દૂર ભાગે છે અને ધનના કારણે ઇલેક્ટ્રોન બધા એમાં આવે છે. એટલા માટે અહીંયા શું થયું તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ બન્યો. કેમ ઇલેક્ટ્રોનનો પ્રવાહ બન્યો? કેમ કે વધારે ઇલેક્ટ્રોન અહીંયા છે, અહીંયા ઇલેક્ટ્રોન નથી એટલા માટે એનો પ્રવાહ વધારેથી ઓછા ઇલેક્ટ્રોન વાળા ભાગ તરફ વધે છે. એટલા માટે ઇલેક્ટ્રોન બધા આ વાયરમાંથી આ ધન છેડા તરફ અહીંયા સુધી પહોંચે છે. હવે મિત્રો વિચારો કે આમાંથી બધા ઇલેક્ટ્રોન એક દિશામાં ગયા એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ રચાયો અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ એટલે વિદ્યુતનો પ્રવાહ જે આપણે જોઈએ એટલે આ બલ્બ ઝગમગી ઉઠશે, આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે.
હવે તમે એમ કહો કે સર હું એક કામ કરું, ફ્રીજને ફ્રીજમાંથી પ્લગ કાઢી દઉં અને મારા તેને સેલ જોડે જોડી દઉં તો ચાલે? ના ચાલે. જેને ચલાવવા માટે જેટલું જોઈએ એટલું જ આપવું પડે, બાકી ચાલે નહીં. તમે નાનકડો બલ્બ આનાથી ચલાવી શકો એ વસ્તુ સાચી, પણ આ જ નાનકડા સેલથી ટીવી કે ફ્રીજ કે એસી ના ચલાવી શકો, એનો રિમોટ ચલાવી શકો. બરાબર છે? તો આ જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સ અહીંથી આમ જશે, બલ્બમાંથી પસાર થઈને પ્લસ ધન છેડા સુધી જતા રહેશે. તો તમે કહો સર આ બધાને તો ઇલેક્ટ્રોન મળી જશે એટલે પાછું કમ્પ્લીટ, પછી તો પ્રવાહ નહીં વહે. પણ આ છે કેમિકલ, એની વચ્ચે એમાં થશે રેડોક્સ રિએક્શન. ફરી પાછા ઇલેક્ટ્રોન્સ એ રિએક્શનના કારણે, રાસાયણિક પ્રક્રિયાના કારણે એ ઇલેક્ટ્રોન્સ પાછા નીચે જમા થશે. અને ફરી જ્યારે તમે કોઈ રિમોટમાં કે આવો કોઈ પ્રયોગ બનાવો એટલે ફરી પાછું કામ કરવાનું શરૂ કરે. ઇલેક્ટ્રોન અહીંયાથી વહન પામે અહીંયા સુધી પહોંચે અને આ છેડામાં ફરી પાછું રેડોક્સ રિએક્શન થાય, ઇલેક્ટ્રોન પાછા આમાં જમા થાય. આમ પ્રવાહ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. તમે વાયર કાઢી નાખો, વાયર કાઢી નાખો પાછા સ્ટેબલ, પાછું કઈ નહીં. પણ જેવો વાયર તમે લગાવો એટલે ફરી પાછું પ્રવાહ ચાલે. તમે એમ કહો સર તો પ્રવાહ ચાલે જ જાય? ના. એક સમય એવો આવશે કે આ કેમિકલની શક્તિ પૂરી થશે, રાસાયણિક શક્તિ તો પૂરી થશે ને, કે રેડોક્સ રિએક્શન, રેડોક્સ પ્રક્રિયા ચાલુ રહેશે? ના. અમુક સમય થાય પછી આ કેમિકલ્સ જે છે એની શક્તિ જતી રહે, એટલે કે બગડી જાય, અને જેના કારણે બંને વચ્ચેનું રેડોક્સ રિએક્શન થતું નથી. અને જેવું રેડોક્સ રિએક્શન થવાનું બંધ થઈ જાય એટલે જે આ શાંત પડી જાય એટલે પ્રવાહ લેવાનું બંધ. બરાબર? એટલા માટે ઘણીવાર તમે શું કરો છો મિત્રો, પાવર છે એ બગડી જાય છે તો આપણે એનાથી થપકાઈએ છીએ 2-3, ફરી પાછું થોડું કામ કરવાનું ચાલુ કરે, ફરી પાછું બંધ થઈ જાય. તો આ નું કારણ આ છે. સમજી ગયા મિત્રો કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી જ આપણે પ્રવાહ ઉત્પન્ન કરી શકીએ છીએ. જેમ આપણે આગળ ઉદાહરણ જોયું કે આપણે બે બીકર ભરેલા છે, એક બીકરમાં વધારે પાણી છે, એક બીકરમાં ઓછું પાણી છે, તો વધારે સાંદ્રતાથી ઓછા સાંદ્રતા તરફ જાય છે. તમે એક આશ્રુતિનો અભ્યાસ કર્યો હશે મિત્રો, 9મા ધોરણમાં આવતી હશે આશ્રુતિ કોષ. હા, 9મા ધોરણમાં કોષ નામનું પ્રકરણ આવતું હતું બાયોલોજીમાં, એમાં તમે આશ્રુતિનો અભ્યાસ કર્યો હશે કે આશ્રુતિમાં પણ એવું છે કે કોષ વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ પાણીનું વહન થાય, અથવા ઓછી સાંદ્રતા વધારે સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ. જો કોષમાં વધારે પાણી હોય, ફૂલેલો હોય, તો ઓસ્મોસિસ એટલે કે આશ્રુતિનાથી એ શું થાય, પાણી રિલીઝ કરે, પાણી છોડી દે, કોષમાંથી પાણી બહાર આવે. જો બહાર વધારે સાંદ્રતા હોય, અંદર ઓછી સાંદ્રતા હોય, સંકુચાઈ ગયેલો હોય તો કોષમાં પાણી જાય. તો આ આશ્રુતિનો અભ્યાસ તમે 9મા ધોરણમાં બાયોલોજીમાં કર્યો હશે, તો એમાં પણ એવું છે ને કે વધારેથી ઓછા તરફ વહન પામે છે. અહીંયા પણ એવું છે, વધારેથી ઓછા તરફ વહન પામે છે. આ વહન પામવા માટે તમારે આ સેલ ની જરૂર પડે. કેમ જરૂર પડે? કેમ કે આનાથી જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બને છે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કોણ ઉત્પન્ન કરી શકે છે? તો સેલ છે, બેટરી છે, આ બધા વિદ્યુત સ્થિતિમાનના તફાવત ઉત્પન્ન કરી શકે છે. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વોલ્ટ. બરાબર છે મિત્રો? અને આપણા ઘરમાં પણ એવું જ છે, આપણા ઘરમાં પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે એટલે પ્રવાહ વહે છે. બરાબર છે? સમજમાં આવી ગયું મિત્રો શું થાય છે અહીંયા? તો ચલો ફરી એકવાર જોઈ લઈએ. વિદ્યુત સ્થિતિમાન એટલે શું અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? વિદ્યુત સ્થિતિમાન એટલે અનંત અંતરેથી એકમ વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્ર સ્થિત બળની વિરુદ્ધ દિશામાં તમારે કામ કરવું પડશે, વિરુદ્ધ કાર્ય કરવું પડશે, તેને વિદ્યુત સ્થિતિમાન કહે છે. જો એના સૂત્રની વાત કરીએ તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર કરેલું કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર Q. હવે જે V છે એ V એટલે કે વિદ્યુત સ્થિતિમાન V બરાબર W ભાગ્યા Q, જેને જૂલ કહેવામાં આવે છે, જૂલ પ્રતિ કુલમ. અને આ ઇટાલિયન વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડર વોલ્ટાની યાદમાં આપણે એને વોલ્ટ
એનો એકમ છે SI એકમ એટલે વોટ કહીએ છીએ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને આનાથી ખબર પડી ગઈ છે, ખૂબ જ સહેલો છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય તો જ પ્રવાહ વહે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ના મળે તો પ્રવાહ વહેતો નથી. કોઈ પણ તમે સાધન જોઈ લો, કોઈ પણ રમકડું કે કોઈ પણ વસ્તુ, એમાં તમે સેલ નાખો છો અથવા તો એને બેટરી સાથે કનેક્ટ કરો છો તો જ એમાંથી પ્રવાહ પસાર થાય છે. તો અહીંયા પણ એવું જ છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? તો બે બિંદુઓ વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાન છે એનો તફાવત તમારે લેવાનો છે VA - VB - VA. એ પણ આપણને W/Q એ પણ વિદ્યુત સ્થિતિમાન જ આપશે. એટલે કે W/Q V = W/Q. Q એટલે કેપિટલ Q અને જથ્થા માટેની વાત કરી છે. Q એટલે એક વિદ્યુત ભારની વાત કરી છે. એટલે 1 વોલ્ટ બરાબર 1 જૂલ પર 1 કુલમ. અહીંયા તમારે 1 વોલ્ટ 1 વોલ્ટની વ્યાખ્યા પણ IMP છે. 1 વોલ્ટની વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે મિત્રો. અને તમને એવું થાય કે જરા વિદ્યુત સ્થિતિમાનનો જે શું કહેવાય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એને આપણે માપી શકીએ? તો હા, એને આપણે માપી શકીએ. એના માટે તમારે જોઈએ વોલ્ટમીટર. શું જોઈએ મિત્રો? વોલ્ટ છે ને, તો વોલ્ટ માપવા માટે વોલ્ટમીટરની જરૂર પડે. વોલ્ટ માપવા માટે વોલ્ટમીટરની જરૂર પડે. કેટલા વોલ્ટેજ છે એ માપવા માટે વોલ્ટમીટરની તમારે જરૂર પડે છે. મિત્રો અહીંયા બે વસ્તુ તમારે ખાસ શીખવાની છે કે શ્રેણી અને સમાંતર. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ શું આગળ તો આપણે ડિટેલમાં ભણવાના જ છીએ, પણ અહીંયા બે મીટર આપણી પાસે આવી ગયા છે. એક વિદ્યુત પ્રવાહ માટે, અને આગળના લેક્ચરમાં જોયું કે વિદ્યુત પ્રવાહ માટે આપણે A મીટરનો ઉપયોગ કરતા હતા અને આ વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે આપણે વોલ્ટમીટરનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા બે વસ્તુ તમારે સમજવાની છે. એક છે શ્રેણી જોડાણ અને બીજું છે સમાંતર જોડાણ. શ્રેણીને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સિરીઝ અને સમાંતરને તો પેરેલલ કહેવામાં આવે છે. પણ સિરીઝ તમે નામ સાંભળ્યું હોય તો તમે દિવાળીમાં લાઈટોની સિરીઝ લાવો છો, એટલે કે બધી જ લાઈટો શ્રેણીમાં જોડાયેલી હોય છે. એટલા માટે એને સિરીઝ કહેવામાં આવે છે કે બધી લાઈટો સિરીઝમાં જોડેલી હોય છે. એટલે કે સિરીઝમાં જોડેલી હોય એટલે શું કે આ ધારો કે બલ્બ હોય ને, આ બલ્બ એની પાછળ બીજો બલ્બ, એની પાછળ ત્રીજો બલ્બ, એની પાછળ ચોથો બલ્બ, એની પાછળ પાંચમો બલ્બ, એમ આ જે બધા બલ્બ છે તેને સિરીઝમાં જોડેલા છે એમ કહેવાય. એટલે કે તમે અહીંથી પ્રવાહ પસાર કરો તો પહેલામાં જાય, પહેલામાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં, ત્રીજામાંથી ચોથામાં, ચોથામાંથી પાંચમામાં, એમ સળંગ જશે. એટલે આને કહેવાય સિરીઝ. અને સમાંતર એટલે શું મિત્રો? તો આમાંથી કનેક્શન આપ્યું, અહીંયા કોઈ બલ્બ લગાવ્યો, બીજું કનેક્શન આપ્યું, અહીંયા કોઈ બલ્બ લગાવ્યો, ત્રીજું કનેક્શન, અહીંયા કોઈ બલ્બ, ચોથું કનેક્શન, અહીંયા કોઈ બલ્બ. આ બધા સમાંતર કહેવાય. આવા બંનેમાં શું ખબર છે ફાયદો? આમાં શું નુકસાન છે? તો ધારો કે આ બલ્બ ફૂટી ગયો, બંધ થઈ ગયો, બગડી ગયો, તો અહીંયાથી અહીંયા આગળ જશે નહીં. ભલે આ બધા બલ્બ સારા હોય તો પણ વિદ્યુત પ્રવાહ અહીંથી આગળ જશે નહીં. અહીંયા બળી ગયું છે એટલા માટે અહીંયા સ્ટોપ. પછી પ્રવાહ અહીંથી આગળ જશે તો આ બધા પણ બંધ થઈ જશે. એકમાં તકલીફ પડે એટલે આખી સિરીઝ પૂરી. પણ જ્યારે સમાંતરમાં હોય ને તો જો આ બલ્બ ઉડી જાય તો પ્રવાહ તો અહીંથી આવે છે, આમાં તો જશે જ, આમાં જવાનું બંધ થઈ ગયું, આ ત્રણમાં તો જશે ને, આ ત્રણ ચાલુ રહેશે. હવે આપણે એવું ભણ્યા હતા કે મિત્રો કે જે સર્કિટ છે એમાં તમારે A મીટર એટલે કે વિદ્યુત પ્રવાહ માપવો હોય, વિદ્યુત પ્રવાહ માપવો હોય તો શું થાય? તો સર્કિટમાં તમારે પ્રવાહ માપવો હોય તો તમારે શું કરવું પડે છે? તો તમારે A મીટરને શેમાં જોડવું પડે છે? શ્રેણીમાં જોડવું પડે છે. A મીટર ધારો કે આ બેટરી છે, સમજો, અને આ કોઈ અવરોધ છે. બલ્બ લઈ લો ને, અવરોધ નથી લેવાનો, બલ્બ લઈ લો, બલ્બ. તો તમારે આમાંથી જો પ્રવાહ
એમાં થઈને પ્રવાહ જાય તો તમને ખબર પડે કે કેટલો પ્રવાહ એમાંથી વહે છે. બરાબર છે. ધારો કે આપણે આને શ્રેણીમાં નથી લેતા, સમાંતરમાં જોડીએ છીએ. શેમાં જોડીએ છીએ મિત્રો? સમાંતર. અહીંયા આવી છે અને અહીંથી બીજું કનેક્શન આપી અહીંયા જોડીએ. તો હવે શું થશે? પ્રવાહ આપણને પાક્કું પડશે કે આમાંથી કેટલો પ્રવાહ પડે છે? ના. કેમ? કેમ કે પ્રવાહ અહીંયાથી બે ભાગમાં વહેંચાઈ જાય. અડધો આમાં જશે, અડધો આ બાજુ જશે. વહેંચાઈ જશે. અડધા ભાગમાં સરખા ભાગમાં વહેંચાશે નથી કીધું મેં. બે ભાગમાં વહેંચાઈ જશે. આમાં જાય અને આમાં પણ જાય. તો હવે આમાંથી જેટલો પ્રવાહ નીકળ્યો એ બધો પ્રવાહ આમાંથી જશે નહીં. એટલે આપણને ચોક્કસ માહિતી આપશે નહીં. એટલા માટે આપણે એને શ્રેણીમાં જોડવું પડે. શ્રેણીમાં જોડવાથી શું થાય? તો એમાંથી પ્રવાહ પસાર થાય એટલે આપણને ખબર પડે કે આટલો પ્રવાહ મળે. એટલે પ્રવાહ માપવા માટે, વિદ્યુત પ્રવાહ માપવા માટે આ જે એમીટર છે એને હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે છે. બરાબર છે. હવે જે વોલ્ટમીટર છે કે આના અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? તો એ તફાવત માપવા માટે આપણે એને સમાંતર જોડવું પડે. વોલ્ટમીટર. કેમ કે એના બે બિંદુઓ જોવા પડે ને. આ બે બિંદુઓ વચ્ચેનો તફાવત કેટલો છે એ જોવા માટે આપણે એને શેમાં જોડવું પડે મિત્રો? સમાંતર. આ જે અવરોધ છે એને સમાંતર વોલ્ટમીટર જોડવું પડે. સમજ પડી મિત્રો? તો અહીંયા જે આપણે લાસ્ટ લેક્ચરમાં વિદ્યુત પ્રવાહનો અભ્યાસ કરેલો એમાં એ મીટરની વાત કરી હતી. એ મીટરને આપણે શ્રેણીમાં જોડવું પડે અને આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આ જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એને સમજવા માટે આપણે શેમાં જોડવું પડે મિત્રો? વોલ્ટમીટરને છે એ સમાંતર પેરેલલ જોડવું પડે. તો અહીંયા આપણે આ ચેપ્ટર નો આ જે લેક્ચર છે, આજનો લેક્ચર એ પૂર્ણ કરીએ છીએ. હવે આના પછીના લેક્ચરમાં આપણે ખૂબ જ સરસ મજાનો ઇન્ટરેસ્ટિંગ લેક્ચર છે. આપણે અલગ અલગ ફિઝિક્સના સાધનો જોવાના છે. અલગ અલગ સાધનો જોઈશું અને એનો અભ્યાસ કરીશું કે વાસ્તવમાં એ સાધનો કેવા છે. તો તમારી ટેક્સ્ટબુકમાં આગળ આપેલું છે કે બેટરી, ચલિત અવરોધ, રિયોસ્ટેટ આ બધું શું હોય, કડ એટલે કે સ્વિચ આ બધું કેવું હોય અને કેવી રીતે કામ કરે એનો અભ્યાસ આપણે આના પછીના લેક્ચરમાં કરવાના છીએ. અને સાથે સાથે ઇન્ડેક્સ ક્વેશ્ચન્સ જે તમને પ્રશ્નો આપેલા છે એ ઇન્ડેક્સ ક્વેશ્ચન્સનો પણ સોલ્યુશન કરવાના છે. ચલો મિત્રો મળીએ આના પછીના લેક્ચરમાં, એટલે કે નવા ફિઝિક્સના સાધનો સાથે જે તમે ભવિષ્યમાં